श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 5 चौपाई नंबर 47 આપણે આવ્યા છીએ। बीज बिरखना कमल फूल बंगना कुछ अभंग मोहादिक ही शून्य बीच स्वरूपिया रंग संग। बीज बिरखना कमल फूल क्यों આગળની વાત થઈ રહી છે। ગઈકાલે આપણે જોયું શૂન્ય નિરાકાર ની અંદર કશું જ નથી, નથી પાંચ તત્વ નથી, બીજ નથી, કઈ જ નથી। તો यहाँ पर એટલે કે નિરાકારની અંદર શૂન્યની અંદર બીજ નથી, વૃક્ષ નથી, ફૂલ નથી, ફળ નથી, કે ત્યાં આગળ કશું નાશ નથી થતું કે કશું અખંડ નથી। ભંગના કુછ અભંગ, ભંગના કુછ અભંગ, ભંગ મીન્સ એનો કોઈ નાશ નથી થતો અને અખંડ પણ નથી। અભંગ મીન્સ એનો નાશ ન થવો, અખંડ, અખંડ પણ નથી। મોહાદિક એહી શૂન્ય કે આને મોહ તત્વ કહે છે, એમ કે છે। આને મોહ તત્વ કહે છે, આને શૂન્ય કહે છે। આને મોહ તત્વ કહે છે અને આને શૂન્ય કહે છે। મોહાદિક એહી શૂન્ય बीच स्वरूप या संग, बीच स्वरूप या संग, बीच स्वरूप या संग, बीच स्वरूप या संग मीन्स के आनी अंदर आ शून्य मंडल ની અંદર આ શૂન્ય મંડળ આપણે જે બતાવ્યું આની અંદર કોની સાથે સંગ મીન્સ માયાની સાથે। સંગ મીન્સ અહીં કહે છે ને સ્વરૂપ યા સંગ મીન્સ આ શૂન્ય મંડળની અંદર આ માયાની સાથે આદિ નારાયણે આ સંસારની રચના કરી છે, એમ કહે છે। बीच स्वरूप या संग એટલે કોના સંગે? મોહ તત્વના સંગે। આ સંસારની આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી છે આદિનારાયણે। ત્યાં કશું છે નહીં, શૂન્ય નિરાકારની અંદર કશું જ નથી અને એની સંગત લઈ, એનો સાથ લઈ અને આદિનારાયણે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી છે। તબ કચો દેખાવ કે क्या को पड़े निंद निदान। હવે આજે 14 કબતની જે આ બ્રહ્માંડ બનાવ્યું છે એમણે, આ સંસાર રચ્યો છે, તૌદ ચબક ખ્યાવ કે સપનાનું છે આ બ્રહ્માંડ। આ બ્રહ્માંડ કેવું છે? સપનાનું છે। ખ્યાવ કે મીન્સ સપનાનું બ્રહ્માંડ છે। યાકો પેડે નિંદ નિદાન કે આનું જે મૂળ છે એ નિંદ છે। આનું જે મૂળ છે એ નિંદ છે। સમજવા પ્રયત્ન કરો સુંદર સાહેબ। નિંદ કે પાર જો ખસમ, કઈ નિંદ? માયાની નિંદ, મોહ તત્વ એની પાર, એ નિંદ કે પાર ખસમ મીન્સ કે આ જો મોહ તત્વ ઓરંગીએ તો ત્યાં આગળ પ્રીતમની પ્રાપ્તિ થાય, એમ કે છે। ત્યાં ખસમ છે, એમ કે છે। નિંદ કે પાર જો પ્રીતમ, પછી ત્યાં મોહ તત્વ નથી, પછી ત્યાં માયા નથી, એટલું યાદ રાખજો। નિરાકાર તમે ઓળંગી જાઓ પછી ત્યાં માયા નથી। પણ મેઇન જંકશન છે એ સુમંગલા શક્તિ।
એને તમે પાર કરી ગયા, સુમંગલા શક્તિને પાર કરી ગયા પછી કશું જ નથી ત્યાં. સુમંગલા શક્તિ જેમ અહીંયા આગળ 14 લોકની અંદર 14 લોકની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈને બહાર નથી જવા દેતા. ગોવિંદ પીડાની નગરી બતાવેલી છે. એમ 14 લોકની અંદર ઉપર પણ સુમંગલા શક્તિની જો ઉપર જઈએ ત્યાં પછી કોઈ રોકટોક નથી. એમ અંદર ગયા પછી કોઈ રોકટોક નથી, પણ સુમંગલા શક્તિને પસાર કરવી પડે. ચિત્તવની કરીશું ત્યારે સમજાવીશું, બતાવીશું. જયારે ચિત્તવની શરૂ કરીશું, આવતા વીકે ચિત્તવની શરૂ કરીશું ત્યારે બતાવીશું. હવે કે છે પારબ્રહ્મ પરમાત્મા ત્યાં રહે છે, એમ કે છે મોહ તત્વની પાર રહે છે. હવે કે છે આ નિંદમાં રહીને, આ મોહ તત્વની અંદર રહીને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કેવી રીતે થાય? એમ निन के पार जो कसम सो एक क्यों कर करे पहचान, सो एक क्यों कर કેવી રીતે થઈ શકે પહેચાન? કરે પહેચાન. સો એ મીન્સ આ જે બ્રહ્માંડ બનાવ્યું છે, આ સૃષ્ટિનું સર્જન બનાવ્યું છે, સંસાર બનાવ્યો છે, એ વ્યક્તિ આદિ નારાયણે જે આ બ્રહ્માંડની રચના કરી છે, આ સંસારની રચના કરી છે, એ સો એ ક્यों कर करे पहचान. પ્રીતમની પહેચાન કેવી રીતે કરી શકે? મોહ તત્વની અંદર. અને એટલા માટે જ કહે છે કે જળમાં રહીને કોરા રહીએ. આપણે અહીંયા આવ્યા છે તો જળમાં રહીને કોરા રહીએ. હવે જળમાં રહીએ અને કોરા રહે કેવી રીતે રહી શકાય? પલરવાના તો છે જ, તો કવચ બનાવવું પડે કોરા રહેવું હોય તો, કે સ્પર્શ ન કરે. પડે ખરું, પાણી પડે ખરું, પણ પડીને જતું રહે, ખબર ના પડે, એવું ને એવું રહે. એવું કવચ બનાવવું પડે. એ કવચ ક્યાં છે? ફક્ત તારતમ્ય જ્ઞાન છે. એ ખ્યા બી દમ સબ નીંદ લો, दम नींद के आधार, जो कदी आगे बल करे तो गले नींद में निराकार. અહીંના જે બધા જીવો છે, બધા સ્વપ્નના જીવ છે, એમ કે છે એ ખ્યાબી દમ સબ નીંદ લો, મોહ તત્વના છે, માયાના છે અહીંયા બધા જીવો. અને એ જીવ છે દમ નીંદ કે આધાર, કે સ્વપ્ન તક પહોંચી શકે છે, ત્યાંથી આગળ ન જઈ શકે. દમ નીંદ કે આધાર, નીંદ કે આધાર મીન્સ એની પહોંચ ક્યાં સુધી છે? નિરાકાર સુધી. એથી આગળ ન જશે. અને પ્રયત્ન કરે તો નિરાકારમાંથી શૂન્યમાંથી પાછા પડે. અહીંયા જો કદી આગે બલ કરે, જો કદી આગે બલ કરે, નિરાકારને ઓળંગીને જવાનો પ્રયત્ન કરે, જો કદી આગે બલ કરે તો ગલે નીંદ में નિરાકાર, ગલે નીંદ में નિરાકાર, નિરાકારની અંદર ગલી જાય. એને ઓળંગીને કોઈ ન જઈ શકે એમ છે. કો મોહ તત્વને શૂન્ય નિરાકાર, શૂન્ય કે તમે નિરાકાર કહો, શૂન્ય કહો અથવા મોહ તત્વ કહો, એને પાર કરીને કોઈ જઈ નથી શક્યું આ સપનાના જીવો. जिन्हू जैसा खोजिया सब बोले बुद्ध माफक, मैं देवे सबन सबद सबन के सो गए जाहिर मुख बक. કે જેને જે રીતે ખોજ્યું, જેને જે રીતે તપાસ કરી, એમ કે છે એમની બુદ્ધિ અનુસાર શાસ્ત્રોની અંદર ફેદે અને એમની બુદ્ધિ અનુસાર જે રીતે તપાસ કરે, એમ કે છે
એટલું જ બોલ્યા એમ કે છે. તપાસ કરી જે મળ્યું શાસ્ત્રોમાંથી એટલું બોલ્યા. जिन्हू जैसा खोजिया सब बोले बुद्ध माफक, પોતાની બુદ્ધ પ્રમાણે બોલે. હવે વાસ્તવની અંદર હવે તમે સમજો સુંદર સાથે અહીંયા કેમ થોડો પડદો તમને વધારે બતાવવા સમજાવવા પ્રયત્ન કરું છું કે આ સંસારનું જે બધું જ્ઞાન છે, આ સંસારનું જે જ્ઞાન છે અને આ જીવ છે, અહીંયા ચોખ્ખું કહી દીધું કે નિરાકારની અંદર નિરાકારની ઉપરથી જતા આગળ જઈ ન શકે, સપનાના જીવ છે. તો જે ખોજવાનો પ્રયત્ન કરે, આ જીવ ખોજવાનો જે પ્રયત્ન કરે તો એમની બુદ્ધિ પ્રમાણે બોલે, એમની બુદ્ધિ પ્રમાણે બોલે. કારણ શું? એની પાછળનું કારણ શું? તેની પાછળનું કારણ એક જ છે, બીજું કશું નથી. કે ઉપરનું જ્ઞાનની એમને સમજ નથી, એમની પાસે તારતમ્ય જ્ઞાન નથી, આ અંધકાર મિટાવવાનું એ જ્ઞાન નથી. એટલે અંદર જે રીતે તપાસ કરી, જે રીતે મહેનત કરી, પ્રયત્ન કર્યો અને જે કંઈક મળ્યું એ પોતાની બુદ્ધિ પ્રમાણે બોલ્યા કરે. પણ જે કંઈક બોલે છે એ બધું શું બોલે છે? માયાનું બોલે છે. જે કંઈક બોલી રહ્યા છે એ બીજું કશું નથી, માયાનું બોલે. કારણ કે મોહ તત્વથી ઉપર તો જઈ નથી શકતા, એની ઉપર તો જઈ નથી શકતા, તો એ જ્ઞાન આવે કેવી રીતે? એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે બોલે, આની બુદ્ધિ પ્રમાણે બોલે. બુદ્ધિ પ્રમાણે પોતાની બુદ્ધિ પ્રમાણે બોલે. હવે સમજી લો સુંદર સાથ કે હવે એમની સાથે આપણે ચર્ચા કરીએ તો એ માનવા તૈયાર છે નથી. સમજાવો, સમજે તો સાચું, ન સમજે તો તમે તમારી માયામાં રહો. આ માર્ગ છે, અપનાવો તો અપનાવો અને અપનાવો તો ચાલો અમારી સાથે, ના હોય તો તમે ત્યાં ત્યાં રહેશો. મીન્સ તારતમ્ય જ્ઞાન નથી એમની પાસે, પોતાની બુદ્ધિમત્તા પ્રમાણે બોલે છે. जिन्हू जैसा खोजिया सब बोले बुद्ध माफक, मैं देखे शब्द सबन के, मैं બધાના શબ્દો જોયા, બધાને મેં સાંભળ્યા. મેં દેખે કોણ કે છે? આ શ્યામા મહારાણી કે છે કે મેં બધાના શબ્દો સાંભળ્યા, વિચાર્યું. मैं देखे शब्द सबन के सो गए जाहिर मुख बक, કે મેં એમના શબ્દો સાંભળીને અનુભવ કર્યો એમ કે છે બધું વ્યર્થ છે એમ કે છે. સો ગયે જાહેર મુખ બક, બધું બોલે છે પણ બધું વ્યર્થ છે એમ કે છે, ફનાનું જ્ઞાન છે એમ. હવે હજુ તો એ ખોજ કરી રહ્યા છે, સામાજિક ખોજ કરી રહ્યા છે, પણ એમનું લક્ષ્ય શું હતું? પ્રીતમની ખોજ, આત્મની ખોજ અને ઘરની પહેચાન. આની અંદર જો કોઈ, આની અંદર આ જે લક્ષ્ય છે એમાં પ્રશ્ન પૂછે એમને કે ભાઈ પરબ્રહ્મ પરમાત્મા ક્યાં છે, શું છે, બધું પૂછે. સંતોષ ન લાગે બીજા ગુરુ, સંતોષ ન લાગે ત્રીજા ગુરુ, કશું ન મળ્યું એમને. એ સમયની વાત છે. છઠ્ઠા દિવસની અંદર આ વાત આપણને સમજ છે. હવે સમજ છે તો પછી આપણે આમ ખલક સાથે શા માટે એની અંદર ચર્ચા વિચારવા કરવા પ્રયત્ન કરીએ, એમને સમજાવવા પ્રયત્ન કરીએ. ન સમજે તો ભાઈ સારું, ત્યારે આપણી ફરજ છે સમજાવો. ન જાને ઝુંડ મેં કોણ સુહાગીન હોય એટલા માટે પ્રયત્ન કરવાનો. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. આપણો તો પ્રયત્ન શું છે કે આપણને જે કંઈક મળ્યું છે એ આપણી બ્રહ્મ સૃષ્ટિને, સુંદર સાથને આપણે આપીએ. એની અંદર તો ગમે તે આવી શકે, આમ ખલક પણ આવી શકે. ખબર નથી ઇન ઝુંડ મેં કોણ બ્રહ્મ સૃષ્ટિ છે, કોણ સુહાગીન હોય. આવે એમના સંશયો મિટાવો. સંશયો હવે તો
આપણને તારતમ્ય જ્ઞાન મળ્યું છે એટલે એમના સંશયો બધા મટી જવા જોઈએ. જો આની પહેચાન થઈ હોય આપણને તો આ ક્ષરના જ્ઞાનની એક સમજ આપણને પણ માસ્ટર કી છે. આપણું જ્ઞાન છે માસ્ટર કી છે. એક ધર્મ ગ્રંથની ચાવી છે. આપણે ન કેમ સમજ પડે? એ પુકાર खोजी सुन के हट रहे पीछे पाया पार सुध किने ना परी सब इत ही रहे उलझाए. અહીંને અહીં ઉલઝાઈ રહ્યા છે એમ કે છે. इत ही रहे उलझाए. इत ही रहे મીન્સ આ ઈંડની અંદર ઉલઝાઈ રહેલા છે. એમ આમાંથી બહાર નીકળી નથી શક્યા કોઈ. એ પુકાર खोजी सुन के આ અનિશ્ચિત પુકાર કઈ અનિશ્ચિત વાણી એ પોતપોતાની બુદ્ધિમત્તા પ્રમાણે બોલ્યા છે. એટલે અનિશ્ચિત આજે શું કે ને કાલે શું કે ચોક્કસ વાણી નથી. અનિશ્ચિત કોઈ નિશ્ચય નહીં એનો. એ પુકાર खोजी सुन के हट रहे पीछे पाए. બીજા પાછા હટી ગયા એમ કે છે. કેમ? અનિશ્ચિત વાણી છે. પડી ગયા. પાર સુધ કિન્ના પરી. પાર સુધ કિન્ન ન પડી. આ બ્રહ્માંડની બહાર શું છે એની સુધ કોઈને નથી. આ બ્રહ્માંડ ઓલંગીને ગયા નથી. આ શૂન્ય નિરાકારને ઓલંગીને કોઈ નથી ગયું એમ કે છે. सब इत ही रहे उलझाए. सब इत ही रहे उलझाए. इत ही रहे मीन्स આ બ્રહ્માંડની અંદર આ શૂન્યની અંદર ઉલઝાઈ રહ્યા છે એમ કે છે. શૂન્ય નિરાકારની અંદર ઉલઝી રહ્યા છે. એનાથી કોઈ આગળ ગયું નથી એમ કે છે. યા મેં જો બુઝુર્ગ હુએ અને આની અંદર જ્યાં ખોજ કરી અને એની અંદર જે બુઝુર્ગ થયા જ્ઞાનીઓ बड़े ज्ञानी. बुजुर्ग मीन्स बड़े ज्ञानी. या में जो बुजुर्ग हुए सो शीतल भय इत बात. निराश થઈ ગયા. એ નિરાશ થઈ ગયા. આ રીતે નિરાશ થઈ ગયા. કેમ? ઉલ્લંઘીને જઈ ન શક્યા એટલે નિરાશ થઈ ગયા જ્ઞાનીઓ. ના શુદ્ધ છલના પાર કી યો ગલે શૂન્ય લે સાત. એમને માયાની શુદ્ધ નથી. માયાની શુદ્ધ ન પડી અને ન એની આગળની શુદ્ધ પડી. નિરાકારની આગળ શું છે એની શુદ્ધ ન પડી અને આ માયામાંથી કેમનું નીકળવું, આ માયાને કેવી રીતે ઓળંગવું એની પણ શુદ્ધ ન પડી. અને આ રીતે નિરાશ થઈ ગયા. અને નિરાશ થઈ અને પાછા શૂન્યની અંદર સમાપ્ત થઈ ગયા. નિરાકાર ટૂંકો નિરાકારને ઓળંગી ન શક્યા. શૂન્યને ઓળંગી ન શક્યા. याविद तो कई भई नास्त सो नास्त जानो जी न सार शब्द में देख के सार शब्द में देख के लिए सो दृढ़ कर मन. હવે બીજા અંગોની જે વાત કરીએ એના કરતા તમે બીજું તમે જો ખરા કે આદિ નારાયણની તો વાત કરો. પોતાની ખોજ માટે એ તપાસ કરે છે તો એમને પણ કશું નથી મળતું. તો હવે બીજાની તો શું વાત કરીએ આપણે. જે આ બ્રહ્માંડની જેણે ઉત્પત્તિ કરી એમણે પોતાની ખોજ કરી તો એમને ન મળ્યું તો બીજા કોને મળી શકે? સુંદર સાથ વિચારો. અહીંયા નેતિ નેતિ અગમ અગમ કહીને છોડી દીધું એમણે. છે કઈક શું છે, ક્યાં છે, શું છે મને કશી ખબર નથી. નેતિ નેતિ નૈતિ નૈતિ અહીંયા નથી, આ બ્રહ્માંડમાં નથી. ચોખ્ખું કહી દીધું. याविद तो भई नास्त सो नास्त जानो जी કે બધાએ પોતપોતાની વાણીની અંદર બધું કહ્યું સમજાવ્યું એમ કે છે. યાવિદ મીન્સ આ રીતે
અહીંયા નથી કે અહીંયા નથી सार शब्द में देख के सार शब्द में देख के लिए सो दृढ़ कर मन लिए सो दृढ़ कर मन के અહીંયા આગળ પાર બ્રહ્મ પરમાત્મા નથી કે શું કરીએ મીન્સ પાર બ્રહ્મ પરમાત્માને આપણે ન મળી શકીએ અહીંયા આગળ આ નિંદની વાણીની અંદર આ નિરાકારની અંદર પાર બ્રહ્મ પરમાત્માની ખોજ ગમે તે કરે પણ ન પામી શકે ન મળી શકે અને પાછું બીજું શું કે છે આ જે બધી વાણીનો સારાંશ સાર શબ્દ મેં દેખ કે સાર શબ્દ મીન્સ આ બધી જ વાણીનો જે નિચોડ જે સારાંશ છે જો ખોજ કરી અને એ બધો જ નિચોડ लिए सो दृढ़ कर मन लिए सो दृढ़ कर मन અહીંયા શું કર્યું કે પારબ્રહ્મ પરમાત્મા ન મળી શકે એવું થયું પણ આ બધી જ વાણીનો નિચોડમાં શું મળ્યું એમને અહીંયા સુંદર સાહેબ સમજો થોડું કે પારબ્રહ્મ પરમાત્મા છે ખરા પણ અહીંયા નથી આ નિચોડ વાણીનો સારાંશની અંદર મને શું જાણવા મળ્યું કે પારબ્રહ્મ પરમાત્મા છે એટલું મેં દ્રઢ કરી લીધું એમ કે છે બધાએ કહ્યું ખરું બધા વાણીના સારાંશની અંદર જાણવા પણ મળ્યું કે પારબ્રહ્મ 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 છે આ સારાંશ છે જેમ ફિરકાઓની વાત બતાવી હતી તેમ સુંદર સાહેબ એક સરસ ઉદાહરણ આપ્યું કે ફિરકાઓની વાત બતાવી હતી मूसा ईसा ने दाऊद 71, 72 ने 73 ફિરકા બતાવ્યા હતા એ જે ફિરકા બતાવ્યા હોય પણ વાસ્તવની અંદર શું છે કે બધાએ શું કહ્યું મૂસાએ કહ્યું 70 નારી ફિરકા છે ને એક નાજી છે ઈસાએ કહ્યું 72 છે એમાં 71 નારી ફિરકા છે ને એક નાજી છે અને સ્વામીજીએ કહ્યું 73 ફિરકા બતાવ્યા તો એની અંદર 72 નારી છે ને એક નાજી છે પણ ત્રણ જણાએ એક નાજી ફિરકો બતાવ્યો છે ત્રણ જણાએ એક નાજી ફિરકો બતાવ્યો છે એમ અહીંયા આગળ બધા જ ગ્રંથોનો સાર છે એમાં પારબ્રહ્મ પરમાત્માનો ઉલ્લેખ છે ખરો પારબ્રહ્મ પરમાત્મા કે છે પણ શું છે એની ગમ નથી એમ ये मैं चौक्कस करूं एम के सार शब्द में देख के બધા જ ગ્રંથોનો સાર મેં જોયો એમ કે નિચોડ જોયો लिए सो दृढ़ कर मन કે પારબ્રહ્મ છે એવું મને ચોક્કસ થઈ ગયું એમ કે जिन्हें जानो पाया नहीं हे पावन हार प्रवाण सो छिपे इन छल थे वाकी मिले न कासो तान के हे दुनिया वालो जिन्हें जानो पाया नहीं है કે તમે એવું ન સમજો કે પાર બ્રહ્મને પામવા વાળું કે મેળવવા વાળું બીજું કોઈ નથી એમ કે છે શ્યામા મહારાજજી કહી રહ્યા છે जिन्हें जानो पाया नहीं है पावन हार प्रमाण તમે દુનિયાવાળા એવું સમજે કે પાર બ્રહ્મને કોઈ પામી ન શકે એમ એવું ન સમજો કે એને કોઈ મેળવનાર કોઈ નથી એમ કે છે સો છીપે ઇન છલ થે કે પાર બ્રહ્મને પામના મેળવવા વાળા તો છે પરંતુ શું કે છે સો छिपे ही न छल थे
કે આ છલની અંદર છીપાયેલા છે, આ માયાની અંદર છે એમ છે, આ છલની અંદર छिपैला છે એમ કે છે. વાકી મિલે ને કાસો તન, કે એમનો જે તાલમેલ છે, એમની રહેણી કણી છે, એ કોઈને ન મળી શકે. એવી કોઈની રહેણી ન કણી હોય શકે. એમની વિચારધારા છે, રહેણી કણી છે, એ બીજા સાથે ન મળી શકે. એટલે આની અંદર કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે પારબ્રહ્મ પરમાત્માને પામના વાળા એવું ન માનશો કે કોઈ છે નહીં. પારબ્રહ્મ પરમાત્માને મેળવવાના છે, પણ આ માયાની અંદર છે એમ કે છે. પણ એમની જે રહેણી કણી છે, એમની જે વિચારસરણી છે, એ બીજાથી અલગ છે એમ કે છે. એમના જેવી નથી, બીજાથી અલગ છે. એમની વિચારધારા ન મળી શકે. એ જ વસ્તુ પાછળથી જાહેર થઈ. અત્યારે જે બતાવી રહ્યા છે એ વસ્તુ પાછળથી જાહેર થઈ. એ સમય નથી, પણ પાછળથી જાહેર થઈ. શું કહ્યું? કે જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ ત્રણેયની રહેણી બતાવી દીધી, જુદી જુદી રહેણી બતાવી દીધી. બધું જાહેર થયા પછી પણ તે સમયે આપણે દ્રઢ કરી દીધું હતું કે કોઈ એવું ના સમજો. તે સમયે શ્યામજીના મંદિરની અંદર જયારે વાત કરી રહ્યા છે તે સમયની વાત છે. એવું ના સમજો કે પારબ્રહ્મ પરમાત્માને મેળવનાર કોઈ નથી. છે મેળવનાર, આ માયાની અંદર જ છે કે, પણ એમની જે રહેણી છે, એમની જે વિચારસરણી છે, એ બધાથી અલગ હશે, જુદી હશે. બધાથી અલગ હશે, બધાથી જુદી હશે. તો હવે જુદી કઈ? હવે તો છઠ્ઠા દિવસની લીલાની અંદર એ સમજ પડવી જોઈએ કે કઈ છે જુદી, કઈ જુદાગી છે. પારબ્રહ્મ પરમાત્માને મેળવવાની જે રહેણી છે, વિચારસરણી છે, એ જુદી કેવી રીતે છે? પ્રશ્ન છે. ત્યાં તો બતાવી દીધું. એ સમયે કશું નતું, તારતમ આવ્યો નતો, પણ તે સમયે કહ્યું. પણ હવે છઠ્ઠા દિવસની લીલાની અંદર આ જ વસ્તુ આપણે અહીંયા છઠ્ઠા દિવસમાં વિચારીએ તો જુદી કેવી રીતે છે? એમની વિચારસરણી જુદી કેવી રીતે છે? એમની રહેણી કણી જુદી કેવી રીતે છે? જુઓ, નવદાસે ન્યારો કહ્યો કે છે ને, નવદાસે ન્યારો કહ્યો. નવધા પ્રકારની ભક્તિ જે બતાવી છે, 81 પ્રકારની જે ભક્તિ, એ રહેણી કણી છે આપણી. વિચારો, હવે તમે જાતે વિચારો. આ તો હું તમને પ્રશ્ન પૂછું, જવાબ આપી દઉં છું પાછો. આપણી જે રહેણી છે પ્રેમ લક્ષણા ભક્તિની છે. અને આની અંદર કોઈ બંધન ન હોય, કોઈ બંધન ન હોય, કોઈ કર્મકાંડ ન હોય. કર્મકાંડ એ આપણે રાજ્ય મહારાજ વચ્ચેનો પડદો છે, જુદાગી છે. નિયમ તમે રાખશો તો આપણે રાજ્ય મહારાજ વચ્ચેનો પડદો છે. આ નિયમ, કોઈ નિયમ ન હોય. પ્રેમની અંદર કોઈ નિયમ હોય ખરો? વ્રજની અંદર જુઓ તમે, તે ઘડે અહીંયા તો સમજ છે આપણને. વ્રજની અંદર તો આપણને સમજ નથી. આપણા વ્રજમાં કશી સમજ નથી. નિંદનો ખેલ હતો અને સમજ નથી, છતાં આપણે એને શું કહેતા હતા? એટલે અહીંયા તું કેવું કરતા હતા, કેવી રીતે વાત કરતા હતા એમની સાથે, પ્રીતમ સાથે વાત કેવી રીતે કરતા હતા? વિચારો તમે. અને અહીંયા આગળ તે ઘડીએ આપણને કઈ ખબર નથી, નિંદમાં હતા, કઈ ઘરની પહેચાન નથી, ધણીની પહેચાન નથી, કશું જ નથી. પ્રેમની અંદર હતા અને કશી પહેચાન નથી. તે સમયનો આપણો વ્યવહાર જુઓ
અને પહેચાન થયા પછીનો વ્યવહાર જુઓ. જાગણી બ્રહ્માંડની અંદર પહેચાન થયા પછીનો વ્યવહાર જુઓ. આને બદલો. પ્રેમની અંદર કોઈ લિમિટેશન ન હોય, કોઈ નિયમ ન હોય. અને આપણને જાગણી થઈ, પહેચાન થઈ, તો બધા નિયમો બનાવીએ છીએ. આ કરવાનું, પેલું કરવાનું. અરે ભાઈ છોડો ને આને બધાને. સો તો પ્રેમી छिपे रहे. આગલી ચોપાઈ. સો તો પ્રેમી छिपे रहे, वाको होय गयो सब तुच्छ, खेले प्रिया के प्रेम में और भूल गए सब कुछ. અહીંયા જવાબ એનો આવી ગયો. અહીંયા એનો જવાબ આવી ગયો. સો તો પ્રેમી छिपे रहे. જો હવે તમે જુઓ, ખાલી ફક્ત બીજું કહીએ ને, જો મીન્સ અમારા અંદરના ચક્ષુ ખોલીને જો, બીજું કશું નથી. દુનિયા શું કરી રહી છે, આપણે શું કરી રહ્યા છીએ જુઓ. દુનિયાની સંગતે ચાલશો. એક કહેવત મને હજુ યાદ છે. મને અમારા માતાશ્રી વારે ઘડીએ કે કરે કે સારાની સંગત કરશો તો ચોરે બેસશો, ખોટાની સંગત કરશો તો ખૂણે બેસશો, અને ખોટાની સંગત કરશો તો ખૂણે બેસશો. કે કરે વારે ઘડીએ. હવે સુંદર સાહેબ અહીંયા વિચારો, સંગત કઈ હોવી જોઈએ? આમ ખલકની સંગત કરશો તો કર્મકાંડ કરશો. બ્રહ્મ સૃષ્ટિની સંગત થશે તો પ્રેમી બનશો. સો તો પ્રેમી छिपे रहे, वाको होय गयो सब तुच्छ. વાકો હોય ગયો સબ તુચ્છ મીન્સ અહીંયા પ્રેમી छिपेલા છે અને એમના માટે આ બધું તુચ્છ છે. એમ કે છે આ સંસાર આખો તુચ્છ છે. જે બ્રહ્મ સૃષ્ટિએ ત્યજી દીધું છે, જે બ્રહ્મ સૃષ્ટિએ ત્યજી દીધું છે, એ આમ ખલક અપનાવી રહી છે. મોહ માયા આપણે છોડી દે. બ્રહ્મ સૃષ્ટિ છે, મોહ માયા પર છોડી દે છે. અને એ માટે જીવ સૃષ્ટિ છે એ એને પકડવા માટે, મેળવવા માટે તડપી રહી છે. એસો આરામ, સંસારના સુખો બ્રહ્મ સૃષ્ટિ છોડી રહી છે. અને આમ ખલક છે એને અપનાવી રહી છે. કે પાર બ્રહ્મના જે આશિક છે આ સંસારમાં छिपेલા છે. અને એમના માટે આ સંસાર કેવો છે? નાચી જ છે. સંસાર તુચ્છ છે. અહીંયા આપણે જે કહી રહ્યા છીએ, જાતે વિચારો, આપણા માટે આ સંસાર તુચ્છ છે ખરું? પ્રશ્ન પહેલો, આપણા માટે આ સંસાર તુચ્છ છે ખરો? વિચારો જાતે. સુંદર સાહેબ બીજા કોઈને કશું પૂછવાની જરૂર નથી. અંદર આપણી જાતે પૂછો કે આપણે શું કરી રહ્યા છીએ. આ સંસારને મહત્વ આપી રહ્યા છીએ કે ધનીને મહત્વ આપી રહ્યા છે? ધનીના આશિક છે ખરા આપણે? આશિક કહેવાવું છે ખરું, પણ આ સંસાર છોડવો નથી. અહીં તો ચોખ્ખું કહી દીધું કે ધનીના આશિકો આ સંસારને તુચ્છ સમજી નાખે, નાચી જ સમજી લે, દુનિયાને નાચી જ સમજે. અને આપણે તો મારે ભાઈ અહીંયા મહેમાન આવ્યા છે, શું કરું? મેં કશું નથી કર્યું. એટલે કહેવાનો મતલબ, એક એક્ઝામ્પલ છે, માફ કરજો મને, કે અહીંયા ના કરતો, વાણી કરતો મહેમાનને વધારે મહત્વ આપી રહ્યા છે. મીન્સ માયાને વધારે મહત્વ મળી રહ્યું છે. એ બ્રહ્મ સૃષ્ટિની રીત નથી. એ ગમે તે સુંદર સાથે સો તો પ્રેમી छिपे रहे, वाको होय गयो सब. वाको
હોય ગયો સબ તુજ, નાચીને સમજીને છોડી દીધું છે. ખેલે પ્રિયા કે પ્રેમ મેં, ખેલે પ્રિયા કે પ્રેમ મેં, ક્यों ખેલે? બસ પ્રિયાના પ્રેમની અંદર ખુલતા હોય. રાતે સૂતા હોય અને જો પાસું ફેરવતા હોય અને જો ધનીને યાદ ન કરે, હે મારા નાથ, હે મારા પ્રીતમ, જો ઠંડી આસ જો આપણને ન આવતી હોય તો સમજી લેવાનું કે આપણે પ્રેમને લાયક નથી. નિંદમાં પણ, આપણી નિંદમાં પણ જો ધનીને ભૂલીએ તો, જાગૃત અવસ્થાની અંદર તો ભૂલવું ના જોઈએ. જાગૃત કઈ જાહેરી જાગૃત અવસ્થા મીન્સ આટલો વાણી છે અને વાણીની અંદર જાગૃત અવસ્થા એટલે કહેવાનો મતલબ કે અત્યારે આંખ ખુલ્લી છે અને પાર બ્રહ્મને ભૂલીએ તો. પણ જયારે નીંદ સૂતા હોઈએ અને એની અંદર પણ ના ભૂલવા જોઈએ. અષ્ટપહર 64 ઘડી તુહી તુહી, પિયા પિયા, એમના પ્યારની અંદર ખોવેલી હોય, પ્રીતમના પ્યારની અંદર ડૂબેલી હોય અને બીજી કશી ના પડી હોય. खेले पिया के प्रेम में और भूल गई सब कुछ, और भूल गई सब कुछ, और भूल गई सब कुछ. દુનિયાને ભૂલી ગઈ એવ્યા, દુનિયાને ભૂલી ગઈ. અહીંયા આગળ તો પ્લાન થતા હોય, અહીંયા આગળ આપણે બધાને પ્લાન થતા હોય. આ દિવસે આ કરવાનું છે, આ દિવસે આ કરવાનું છે, આ દિવસે આ કરવાનું છે, આ દિવસે ગેસ્ટ આવી રહ્યા છે, મારે અહીંયા જવાનું છે, મારે ત્યાં જવાનું છે. વીકેન્ડના બધા પ્રોગ્રામો તૈયાર હોય, રાહ જોઈને બેઠા હોય ક્યારે વીકેન્ડ આવે ને અમારે જઈએ. માયાની રાહ જોઈને બેઠા હોય, પ્રીતમની રાહ જોવે ના બેસે. આ તો એક એક્ઝામ્પલ છે. બધા આપણે બધાનું આ બધાને આપણા માટે બધું આ જ છે. એવું નથી કોઈ એક વ્યક્તિની વાત નથી. આ આપણા બધા જ સુંદર સાથની વાત છે. આપણી દ્રષ્ટિ કહેવાનો મતલબ આપણી દ્રષ્ટિ માયાની અંદર છે. બોલીએ છીએ તો ખરા, જન્મો રહીને કોરા રહીએ, જન્મો રહીને કોરા રહીએ. આપણે બધા બોલીએ છીએ તો ખરા. અનુકરણ કોણ કરે છે? પ્રયત્ન કોણ કરે છે કરવા? વિચારો. એટલે કે છે કે એવું ન સમજતા, શ્યામાજી કે છે એવું ન સમજતા, દુનિયાવાળા એવું ન સમજતા કે પાર બ્રહ્મ પરમાત્માને મેળવનાર કોઈ નથી, કે પાર બ્રહ્મ પરમાત્માને મેળવનાર છે. આ માયાની અંદર છુપાયેલા છે, પણ એમની રહેણી આ રીતે હશે. કેવી? સો તો પ્રેમી छिपे रहे, वाको होई गयो सब तुच्छ, खेले प्रिया के प्रेम, खेले प्रिया के प्रेम में और भूल गई सब कुछ, और भूल गई सब कुछ. દુનિયાની સી પડી છે ને, કોઈ આ કહેશે, કોઈ આ કહેશે, બસ જેને જે કેવું હોય કે. મીરા જુઓ તમે, રાજકુંવરી હતી, તમે જુઓ. મીરાની વાત તો ત્યાં છે. આપણા સ્વામીજીની વાત કરો ને, રાજ્યના દિવાન હતા. મહારાજ ઠાકુર રાજ્યના દિવાન હતા. એ દિવાન પણ પદ પણ છોડી દીધું. સુંદર સાધની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યાગી દીધી. આપણે તો એવું નહીં, ધણીજી આપણને એવું નથી કરાવતા. આપણને તે સમયે તો એક તનની અંદર બેસીને લીલા થતી હતી. એ આપણને એવું નથી કરાવતા. ધનીજી તો કે છે અહીંયા 6 દિવસની લીલામાં તો કે છે, તું એકવાર તો મને બોલાય, હું તારા દિલની અંદર બેઠેલો છું, મને એકવાર તો તું સ્વાદ કર ખરા દિલથી. આ બધું કરવાનું તો નથી કેતો. તારી દ્રષ્ટિ તો ફેરવીને જો તું એકવાર, હું અંદર બેઠેલો છું. પણ માયા ખેંચી જાય છે.
તો કહેવાનો મતલબ કે માયાનું આકર્ષણ વધારે છે ધણીના આકર્ષણ કરતો. એવું થયું ને? એ સાચી વસ્તુ છે. બંને આકર્ષણ છે, એક માયાનું આકર્ષણ છે અને એક પ્રીતમનું આકર્ષણ છે. કયું આકર્ષણ વધારે છે? તો કોઈ એવું કહેશે માયાનું આકર્ષણ વધારે છે. કેમ? કે આપણી દ્રષ્ટિ બહાર છે એટલા માટે માયાનું આકર્ષણ વધારે લાગે છે આપણને. જ્યારે આપણી દ્રષ્ટિ અંદર થશે, અંદરની દ્રષ્ટિ ખુલશે, તો ધનીનું આકર્ષણ વધારે લાગશે અને માયા તુચ્છ લાગશે. એટલે કે જે દ્રષ્ટિ બદલો તમે. બાહ્ય દ્રષ્ટિથી ન પહેચાનો, બાહ્ય દ્રષ્ટિથી કઈ ન કરો, અંદરના ચક્ષુ ખુલો. અને અંદરના ચક્ષુ ખુલશો તો ધની શું છે, ધનીનું આકર્ષણ શું છે, ધની શું કહી રહ્યા છે. ધની નજર ખોલો બાતુન કહીએ છીએ ને આપણે, એને પાવ તળે પડી રહું. ધની નજર ખોલો બાતુન. હા, પણ એને પાવ તળે પડી રહું એ બોલો છો તો ખરા, ચોપાઈઓ બોલો છો તો ખરા, પણ એ પાવ તળે પડી રહેવાનો પ્રયત્ન તો કરો. કયો પ્રયત્ન છે? માયાનો પ્રયત્ન છે. ખાલી બોલવાનું નથી, એ મારે પર ચાલવાનો પ્રયત્ન તો કરો. ધની નજર ખોલો બાતુન, ધની નજર ખોલો બાતુન. અંદર આવો તો બાતુન નજર ખુલશે. ધની કે છે હું તો અહીંયા જ બેઠેલો છું, વાણીની અંદર બેસીને તને કહી રહ્યો છું. બાહ્ય દ્રષ્ટિ તું રાખીશ તો હું વાણીમાં બેસીને કહું છું તને, અંદરની દ્રષ્ટિ રાખી તો અંદર બેસીને કહું છું. આનાથી વિશેષ શું કરું? જુઓ તો ધની બેસેલા છે. સુંદર સાધની સાથે ચર્ચા કરશો ત્યાં પણ ધની બેઠેલા છે, પણ આ બધું કરવું નથી. મેરા અર્શ દિલ મોમીન સુંદર સાથે સત્સંગ કરો ત્યાં પણ ધની બેઠેલા છે. એ ક્યાં બીજા સ્વરૂપે? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? હું તો તને જગાડવા માટે અનેક પ્રયત્નો કરી રહી છું. ધની કે છે હું તને જગાડવા માટે બધા અનેક પ્રયત્નો કરું છું, પણ તારી જે દ્રષ્ટિ છે એ ફરતી નથી. એમાં હું શું કરું? તમે જુઓ, સુંદર સાથે આપણે સત્સંગ કરીએ છીએ ત્યાં પણ ધણી બિરાજમાન છે. વાણી લઈને બેસી છે તો પણ ધણી બિરાજમાન છે. ધણી કહી રહ્યા છે. અને અંદરના દ્રષ્ટિ, અંદરના ચક્ષુ ખોલશો ત્યાં પણ બિરાજમાન છે. હવે આપણે કહીએ છીએ એને પાવ તળે પડી રહું. ધણી મેરી નજર ખોલો બાદ. ધણી કે છે હું તો અંદર જ છું, તારી તું નજર ખોલ પહેલા. ધનીને નહીં કહેવાનું, આપણે જાતે આપણે કહીએ છીએ. આપણે ધનીને નથી કહેતા, આપણે જાતે પોતાને કહીએ છીએ કે આપણી નજર ખોલો પહેલા. આપણી નજર ખુલશે તો બધું ખુલી જશે. આપણી નજર નથી ખુલતી અને ધનીને કહીએ છીએ. सूरत न वाकी छल में वाही तरफ उजास प्रेम में मगन भये ताय होई गयो सब नास. કે એની સુરતા જે પ્રીતમના પ્રેમની અંદર છે એની સુરતા માયામાં નથી. કે સુરત ન વાકી છલ में, સુરત ન વાકી છલ में એની સુરતા પ્રેમમાં, એની માયામાં નથી. એની સુરતા, એની દ્રષ્ટિ માયામાં નથી. એમ કે છે એની દ્રષ્ટિ ક્યાં છે? ધણીના પ્રેમની અંદર છે. એની દ્રષ્ટિ ધણીના પ્રેમની અંદર છે. સુરત વાકી છલ में વાકી તરફ ઉજા, વાહી તરફ ઉજાસ. કઈ બાજુ દ્રષ્ટિ છે? કે એનું ધ્યાન અખંડ ઘર, અખંડ પ્રીતમની અંદર છે, કે જ્યાં ઉજાસ છે, ઉજાલો છે, અખંડની અંદર છે એનું ધ્યાન. આપણું ધ્યાન ક્યાં છે? બીજું કઈ નહીં, કોઈને ના પૂછો, અંદર પૂછો આપણું ધ્યાન ક્યાં છે. બસ પ્રશ્ન છે આપણું બધાનું ધ્યાન ક્યાં છે. એક એક્ઝામ્પલ સરસ આપું, સરસ બીજો કોઈ નહીં, બીજો તો આપણે આપણું ધ્યાન ક્યાં છે એનું એક સરસ સંપૂર્ણ એક સરસ એક્ઝામ્પલ. કે સત્સંગ છે, 4:30 સત્સંગ શરૂ થાય છે. જુઓ કેટલા સુંદર સાથ ટાઈમ પહેલા આવે છે. માર્ક કરો તમે. પુષ્ટ મર્યાદા ને પ્રવાહ અહીંયા પણ થાય છે. હજુ તો કોઈ નહીં આવ્યું હોય. આ વિચારસરણી છે. હજુ કોઈ જવાય છે, હજુ કોઈ નહીં આવ્યું હોય. અંદર તડપ હોવી જોઈએ કે મારું કશું જતું ન રહે. શું વાત થાય છે. સુંદર સાથ
બે સુંદર સાથ મળીને શું વાત કરે છે, કદાચ કંઈક વાત થાય અને મારી જતી ન રહે, આવી અંદરથી તડપ હોવી જોઈએ. એ કંઈક લઈ શકે. આ તો જવાય છે, શું નાસી જાય છે? હજુ તો કોઈ નહીં આવ્યો હોય, ચાર સુંદર સાથ છે, શું કરવાના છે? અહીં પછી શું રોજ એકનું એક કે છે? આ બધું જે વિચારે છે એ સમજી લો, એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ નથી. એકનું એક શું દરરોજ સાંભળવાનું, કાયમ કે કરે છે, જગડ કરે છે, કે કરે છે. આનું આજ 400 વર્ષ થઈ ગયા, બીજા આ રીતે 40 તો 4000 વર્ષ થશે, છતાં પણ આપણે નહીં જઈએ. એટલે ચેત સકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. આ એક યા બીજી રીતે આપણને ધનીજી કહી રહ્યા છે. દ્રષ્ટિ ફેરવો, માયામાંથી દ્રષ્ટિ લઈ લો. સુરત નવાકી છલ મે વાહી તરફ ઉજાસ. ક્યો છે એની દ્રષ્ટિ? ક્યો છે કે જો અખંડ છે, અખંડની અંદર દ્રષ્ટિ છે. અખંડ પરમધામ ધણીના ચરણની અંદર દ્રષ્ટિ છે. આપણી બધાની દ્રષ્ટિ ક્યો છે? વિચારો હવે, જાતે વિચારો. આ મગજ ક્યો દોડી રહ્યું છે આપણું બધાનું? દિલથી વિચારવું નથી અને મગજથી ચાલવું છે બધાને. ક્યો દ્રષ્ટિ છે? પ્રેમ મેં મગન ભય, પ્રેમ મેં મગન ભય, તાય હોય ગયો સબ નાશ. પ્રેમની અંદર એક લીન થઈ જાઓ તમે. પ્રેમ મેં મગન ભય મીન્સ પ્રેમની અંદર એક લીન થઈ જાઓ. હવે જો પ્રેમની અંદર એક લીન થઈ ગયા હોય તો પછી સબ નાશ થઈ જવો જોઈએ. આ તો મારી તારી રહી છે હજુ તો. બધા શું અહીંયા શું રહે છે કે પ્રેમમાં મગન ભાવ. આનું સરસ ઉદાહરણ છે, તમે જુઓ કે પ્રેમની અંદર જ્યારે લીન થઈ જાય છે, પ્રેમની અંદર જ્યારે લીન થઈ જાય છે મીન્સ એકાગ્રતા આવી જાય છે, ત્યારે શું કહે છે? તાય હોય ગયો સબ નાશ. તાય હોય ગયો સબ નાશ. એક આમ ખલક સાંભળજો. એક આમ ખલક છે. બે છોકરા અને છોકરી પ્રેમ કરતા હોય, એ બંનેને જો એક મગન થઈ ગયા, એક રસ થઈ ગયા હોય, તો એ જે છોકરી છે 20 વર્ષ સુધી મા બાપના ઘરની અંદર પ્રેમથી મોટી થઈ છે, ઉછરીને મોટી થઈ છે, પણ એ બધો જ સંસાર છોડીને પ્રીતમ પાસે જાય છે કે નથી? બધું છોડી દે છે, બધું જ છોડી દે છે. ઘરનું સુખ છોડી દે છે, માતા પિતાનો પ્રેમ છોડી દે છે, બધું જ છોડી દે છે અને પ્રીતમ સાથે જાય છે કે નથી જતી? કેમ કે એ પ્રેમમાં મગન ભય. પ્રેમમાં એક રસ થઈ ગઈ. તો એક રસ થઈ ગઈ તો પછી બધું યાદ ક્યાંથી આવે? માતા પિતા, સંસાર, ભાઈ, બાળકો, બધું કેમનું યાદ આવે? તાય હોય ગયો સબ નાશ. તાય હોય ગયો સબ નાશ. બધું નાશ થઈ જાય અને છોડી અને પ્રીતમ સાથે ચાલી જાય છે. આપણને એવો પ્રેમ થયો છે? પ્રશ્ન. આપણને આપણી પહેચાન થઈ ગઈ છે. સુંદર સાહેબ, આપણને આપણી પહેચાન થઈ ગઈ છે. આપણા ધણીની પહેચાન થઈ ગઈ છે, આપણા ધામની પહેચાન થઈ છે, પરમધામની ગલીએ ગલીએની પહેચાન થઈ ગઈ છે, પ્રીતમની પહેચાન થઈ ગઈ છે, આપણી પહેચાન થઈ ગઈ છે. તો પછી આમની અંદર પ્રેમની અંદર મગન કેમ નથી થતા? આપણે સર્વ હો ગયો નાશ, તાય હોય ગયો સબ નાશ. છે આપણી પાસે? વિચારો હોય, એ આપણી પાસે છે તો આના માટે શું કરવું? આના માટે દોષી કોણ છે? આજે કંઈક થઈ રહ્યું છે એના માટે દોષી કોણ છે? આપણે છીએ કે ધની છે? धनी ने तो बहुत ही दिया, धनी ने तो धन बहु आप्यो, धनी ने तो धन बहुत ही दिया,
જો કેટલું ધન આપ્યું છે આપણને. બાહ્ય દ્રષ્ટિ કરીએ તો બહાર પણ ધની છે, સુંદરતા સાથે વાતચીત કરીએ તો પણ ધની છે, અંદર ભીતરના ચક્ષુ જોઈએ તો પણ ધની છે. હવે બીજું જોઈએ શું? કેટલું આપ્યું ધન. નથી સમજ પડી, લે આ લે તું. નથી સમજ પડી, લે આ તું લે. શું નથી સમજાતું? અંદર રહ્યા ધની પૂછી રહ્યા છે, તને સાની સમજ નથી એમ કે છે. તમે પ્રશ્ન વિચારજો. તમને કદાચ કોઈને અનુભવ થયો હોય તો કે ભાઈ મને આ ચોપાની સમજ નથી પડતી, બસ આની અંદર તમે મંથન કરાશો, એની તપાસ ધની તમને સામેથી મોકલી આપશે. લે આ ચોપાઈનો અર્થ આ થાય, એ ક્યાં બીજી રીતે. આ નથી સમજ પડતી, લે એકવાર આની અંદર ડૂબવા તો પ્રયત્ન કરો. પણ ડૂબવું છે નહીં. ચોપાઈઓ ગઈએ છે આપણે રોજ. ઇન પાવ તલે પડી રહ્યું. ક્યાં પડી રહ્યો છો પાવ તલે? પાવ તલે પડી રહેતા હોત તો પણ સરસ. માયાના પાવ તલે પડી રહ્યા છે આપણે બધા. ઇન પાવ તળે પડી રહ્યું. ધની નજર ખોલો બાતું. ધની કે છે મેં તો નજર ખોલી નાખેલી છે બાતું. તું તારી દ્રષ્ટિ ફેરવ. ધની આપણને આ કહી રહે છે, તું તારી દ્રષ્ટિ ફેરવ તો આ બધું દેખાશે કે આ બધું જ તારા માટે હું લઈને આવ્યો છું. એ નથી કરવું આપણે બધાને. દુઃખની વાત છે. આ દુઃખની વાત છે. પ્રેમી તો નેચે છીપે, પ્રેમી તો નીચે. અને પ્રેમ હોય જાહેર ન કરે કે હું પ્રેમી છું, પ્રેમી છું. કોઈને એ ના કરે કે હું આને પ્રેમ કરું છું. કોઈને કશું ન કે. પ્રેમી કો નીકે છીપે, ઇન મુખ બોલ્યો ન જાય. પ્રેમી કદાપી ન કે હું પ્રેમ કરું છું એમ. આ મુક્તિ બોલીને પણ ન જાય, બોલીને પણ ન શકે. જાહેર કરવાનો હોય પ્રેમ. પ્રેમ જાહેર કરવાનો હોય. એક એક્ઝામ્પલ તમે લો, સંસારનો એક એક્ઝામ્પલ આપો. પતિ પત્નીના પ્રેમને તમે બહાર જાહેર કરીને કહો છો કે મારો પતિ મને આ રીતે પ્રેમ કરે છે, આ કરે છે, તે કરે છે. તમારા પતિ પત્નીનો જે પ્રેમ છે, આપણા પતિ પત્નીનો જે પ્રેમ છે, તમે બહાર બધાને કહેતા ફરો છો. એક સંસારના જીવ જો આ કરતા હોય તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. પ્રેમી તો નેચે छिपे, इन मुख बोल्यो न जाया. शब्द कदी जो निकसे, सो ज्ञानी क्यों समझाए. અને આમાંથી કદાચ એક મુખમાંથી કદાચ શબ્દ નીકળી જાય. શબ્દ કદી જો નીકળશે, કદાચ શબ્દ નીકળી જાય એમના મુખમાંથી તો સો જ્ઞાની કો સમજાય. મીન્સ જ્ઞાનીને કશી કોઈને સમજ ના પડે. કદાચ નીકળી ગયો મુખમાંથી શબ્દ હોય, પારનો શબ્દ કદાચ નીકળી ગયો હોય, પણ એના જે જ્ઞાની છે, મીન્સ કહેવાનો મતલબ કે જે પ્રેમી છે અને પ્રેમી કદાચ બોલી ગયા હોય. અહીંયા બહુ સરસ બતાવ્યું છે, સાંભળજો. શબ્દ કદી જો નીકળશે. કોનો શબ્દ? પ્રેમીનો શબ્દ. પ્રેમી તો નેચે છીપે, ઇન મુખ બોલ્યો ન જાય. પ્રેમી હોય એ छिपेला રહે અને મોહમ્મદ કશું ન બોલે, કશું ના બોલી શકાય. પ્રેમ કરે કદાપી ન બોલી શકે. અને પાછું શું કે છે? કદાચ શબ્દ મુખમાંથી નીકળી જાય. શબ્દ કદી જો નીકળશે, કદાચ જો શબ્દ નીકળી ગયો મોણામાં તો સો જ્ઞાની ક્યાં સમજાય. જ્ઞાનીને સમજ ન પડે એની. અહીંયા બે માર્ગ બતાવી દીધા છે. એક ઇલમનો માર્ગ અને એક ઇશ્કનો માર્ગ. ઇશ્કના માર્ગની અંદર જે ચાલે છે એ ઇલમના માર્ગ ના કઈ સમજ ન પડે એમ કે છે. કહેવાનો મતલબ આ છે. અહીંયા આપણી દ્રષ્ટિ આને આપણી રીતે જોવાય. ઇશ્ક અને ઇલમ બે માર્ગ જુદા બતાવ્યા. ઇલમના માર્ગ પર ચાલશો તો અહંકાર આવશે, મેહપણું આવશે, બુજરગી આવશે. ઇશ્કના માર્ગ પર ચાલો. ઇલમ લેવો જરૂરી છે, ઇલમ લેવો જરૂર છે, પણ એ લીધા પછી ઇશ્કનો માર્ગ લેવાનો છે.
શ્રૃંગાર યાદ કરો આપણો, ભૂલી ન જાઓ. ધનીના દિલની અંદર, ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. ધની આપણા દિલમાં બિરાજમાન છે. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. હવે ધની આપણા દિલમાં જો બિરાજમાન થઈ ગયા હોય, તાજુ કરાવી રહ્યો છે, ધની આપણા દિલમાં જો બિરાજમાન થઈ ગયા હોય તો આપણા દિલમાં કે મારી રૂહને શું જોઈએ છે, લાય એ તપાસ તો કરે કે ન કરે. દિલમાં બિરાજમાન થઈ ગયા હતા, મારી રૂહને શું જોઈએ છે એ બધું જ આપણું પૂરું કરે. એમ આપણી પણ ફરજ છે કે ધની જો આપણા દિલમાં બિરાજમાન છે, લાય હું ધનીના દિલમાં કઈ ખોજું તો ખરી. ધનીના દિલમાં આપણે તપાસ કરી કોઈ દિવસ? શ્રૃંગારની વાત છે, શ્રૃંગારની ચોપાઈ છે. હજુ તો ઘણી બધી વાર છે. શ્રૃંગાર આ તો સનદની અંદર આવી ગઈ તો કહી દીધું. એમના દિલમાં કોઈ દિવસ તપાસ કરી ખરી? ધનીના દિલના 4 ભાગ બતાવ્યા હતા. મહેસાગરની અંદર તમે જુઓ, મહેસાગરની કડીએ કડીએ તમને જોવા મળશે. મહેસાગરમાં તમને કડીએ કડીએ જોવા મળશે તમને. યાર ખબર નહીં શું કરવા ફોન કરે છે તારે. કાપે છે તો ફરી કર કરે છે. વિચારો તમે. મહેસાગરની અંદર તમને જોવા મળશે, ચોપાએ ચોપાએ જોવા મળશે ધનીના દિલના 4 ભાગ: ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. ધનીના દિલમાં આના સિવાય બીજું કશું છે જ નહીં. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. અને લેવા પ્રયત્ન કરીએ આપણે તો ઇલમ લઈશું આપણે. અને ઇલમ લીધા પછી જે તમે લેશો એની તરફ જોશ અને હુકમ આવશે. જોશે એનો આવશે અને હુકમ પણ ત્યાં જશે. હુકમ શું છે? રાજી મહારાજ. હવે હુકમ શું છે? રાજી મહારાજ નો હુકમ છે શું? તો રાજી મહારાજ નો હુકમ બીજું કશું જ નથી, રૂહની દિલની ઈચ્છાને હુકમ છે. રૂહની દિલની ઈચ્છાને આપણે હુકમ કહીએ છીએ. હવે આપણે જો ઇલમ તરફ ગયા, ઇલમ તરફ ગયા તો તમારા દિલની ઈચ્છા શું છે? રૂહોના દિલની ઈચ્છા શું છે? તો ઇલમ તરફ ગયા. રાજી મહારાજ ના નહીં કહેતા, કશું નથી કહેતા. એ તો તમે જે કરો એ આશિક છે, એ કદાપી તમને રોકે ટોકે નહીં. તો ઇલમ તરફ આપણે વળ્યા તો જોશ પણ અહીંયા આવ્યો, આપણી બાજુ આવ્યો અને હુકમ પણ આવ્યો. રાજી મહારાજનો જોશ પણ આવ્યો અને હુકમ પણ આવ્યો. હુકમ આપણા દિલની ઈચ્છા હતી, એ હુકમ આવી ગયો, સંમતિ મળી ગઈ અને એની સાથે સાથે જોશ આવી ગયો. છૂટું કયું પડ્યું? ઈશ્ક છૂટો પડી ગયો. ઈશ્ક થી દૂર થઈ ગયા તમે. તમે ઈશ્ક થી દૂર થઈ ગયા. કેમ? ઇલમ લીધો એટલા માટે. હવે આ ઇલમ લીધા પછી જો તમે ઈશ્ક તરફ જો પ્રયાણ કર્યું હોત તો કે હવે મને પહેચાન થઈ ગઈ, મારા ધનીની મને પહેચાન થઈ ગઈ, તો હવે લાય હું ધની માટે દઉં, ધનીને હું પ્રેમ કરું, ઈશ્ક કરું. ઈશ્ક તરફ પ્રયાણ કર્યું તો જોશ પણ ત્યાં આવ્યો અને હુકમ પણ ત્યાં આવ્યો. કારણ કે રૂહની દિલની ઈચ્છા છે કે લાય હવે હું પ્રીતમને પ્રેમથી સેવા કરું, હું પ્રીતમને સાથે પ્રેમ કરું. તો જોશ પણ ત્યાં આવે છે અને ઇલમ પણ ત્યાં આવે, અને હુકમ પણ ત્યાં આવે છે. ઇલમ જુદો પડી ગયો. ઇલમ જુદો પડી ગયો. હવે આપણે જુદું શું પાડવું છે એ આપણી જાતે વિચારવું. અહીંયા એ વસ્તુ બતાવે છે કે પ્રેમી તો નેચે છીપે. અહીંયા આગળ પ્રેમી સંસારની અંદર છીપાયેલા છે એમ કે છે. મુખમાંથી એક શબ્દ ન બોલે, અને જો કદાચ શબ્દ નીકળી ગયો તો આ જ્ઞાની લોકોને એની સમજ ન પડે એમ કે છે. શબ્દ કદી જો નીકળે તો જ્ઞાની ક્યાં સમજે? જ્ઞાની ક્યાં સમજાય? એ શબ્દ જ્ઞાની લોકોને શી સમજ પડે એમ કે છે. અહીંયા ઈશ્ક અને ઇલમ બંનેની જુદી જુદી વાત કરી છે.
અને એ આપણે સમજાવી ત્યાં આગળ. શબ્દ જો સીધે પ્રેમ કે શાસ્ત્ર તો શાનપણ છલ. શબ્દ તો સીધે પ્રેમ કે, પ્રેમની અંદર કોઈ નિયમ નીતિ નિયમ કશું ન હોય, અને શાસ્ત્ર તો શાનપણ છલ, માયા છે. નીતિ નિયમો, કર્મકાંડ, આ બધું આની અંદર, પ્રેમની અંદર તો કશું, આ બધું કશું જ ન હોય, બધું જ તોડી નાખ્યું. એટલા માટે કીધું છે કે નવદાસે ન્યારો કહ્યું, પ્રેમ લક્ષણા ભક્તિ. નવદાસે ન્યારો મીન્સ 81 પ્રકારના જે પક્ષ બતાવ્યા છે, 81 પ્રકારની જે ભક્તિ છે, એ ભક્તિથી તમે વૈકુંઠ સુધી પહોંચશો. અને એની અંદર આપણે છે જ નહીં, એની અંદર છે જ નહીં, તો પછી શા માટે એ કરવું? પ્રેમ લક્ષણા ભક્તિ એનાથી અલગ બતાવી છે, તો એ માર્ગ પર ચાલો ને. હજુ કર્મકાંડ ચાલુ છે, હજુ આ કરવું પડે, આ નિયમ છે, આ નિયમ, આ કરવું પડે, આ રહી ગયું. અરે શું ભાઈ, પ્રેમની અંદર પહેલું આ કે પહેલું શું ફેર પડે છે? કશો નીતિ નિયમ ન હોય. છોડો, પ્રેમ કરીએ છીએ બસ, એટલું ઇનફ છે. સમજો સમજશો તો સમાજશો, નહીં સમજો તો શબ્દ જો સીધે પ્રેમ કે શાસ્ત્ર તો શાનપણ છલ. શાસ્ત્ર છે, ઇલમ છે, એ છલ છે. ઇલમની અંદર અહંકાર છુપાયેલો છે, બુઝરગી છુપાયેલી છે, મેંપણું છુપાયેલું છે ઇલમની અંદર, અને માયા છે, છલ છે. હવે કોઈ એવું કે ધનીની વાણી પણ છલ છે? ના, ધનીની વાણી છલ નથી, પણ આ વજુદ જે કરી રહ્યું છે એ છલ છે. કારણ કે આ જે તન છે, 5 તત્વોનું જે તન છે, વજુદ છે, એ વજુદ માયાનું બનેલું છે. વાણી છલ નથી કરતી, ધનીની વાણી છલ નથી કરતી, પણ એ વાણી લઈ અને આ વજુદ છલ કરી રહ્યું છે. કારણ શું? એની પાછળનું કારણ શું? કેમ વજુદ છલ કરી રહ્યું છે? એની પાછળનું કારણ કે વજુદ છે એ બુદ્ધિથી સોચી રહ્યું છે. એટલા માટે જો એ જ વજુદ વાણી લઈ અને જો દિલથી સોચતું હોત તો ઈશ્ક તરફ પ્રયાણ કર્યું હોત, પણ દિમાગથી સોચી રહ્યું છે. ઇલમ લઈ અને દિમાગથી જ્યારે સોચે ત્યારે સમજી લેવું કે બુઝરગી આવશે, એ છલ છે, એ છલ આવશે. અને એ જ લઈ અને જો દિલથી સોચશે તો ઈશ્ક તરફ પ્રયાણ કરશે, બધું છૂટી જશે. અને એ અહીંયા સમજાવી રહ્યા છે. શબ્દ જો સીધે પ્રેમ કે શાસ્ત્ર તો શાનપણ છલ. યાવિદ કોઈ ન સમજે, બાત બડી હૈ બલ. આ કોઈ ન સમજે. આ જે રહસ્ય છે, આ જે મર્મ છે, એ કોઈ ન સમજે. જાતે હવે સમજવા પ્રયત્ન કરો. આને, આ મર્મ છે, એને સમજો, દિલમાં ઉતારવા પ્રયત્ન કરો કે આપણે શું કરવું છે. એ જો સાધु शास्त्र पुकार ही, ये जो साधु शास्त्र पुकार ही, सो तो सुनता है संसार. સાધુ શાસ્ત્ર જે પુકાર કરે છે, આખો સંસાર સાંભળે છે. પણ ગુજ કિન્હુ ન પડ્યા. કયું ગુજ ન પડ્યું? પણ ગુજ કિન્હુ ન પડ્યા, સોહી શબ્દ હે પાર. પણ જે સમજાતું નથી એ જ શબ્દ પારના છે, એમ કે છે. ગુંજ કિન્હુ ન પડ્યા. કઈ ગુંજ ન પડી? કઈ ગુંજ ન પડી? તો આ શબ્દ જો સીધે પ્રેમ કે શાસ્ત્ર તો શાનપણ છલ. શાસ્ત્ર તો શાનપણ છલ, અને એ શાસ્ત્ર શાનપણ છલ છે. એ કે છે જો સાધુ શાસ્ત્ર પુકાર હી. કોણ? સાધુ શાસ્ત્ર પુકાર હી. જે છલ છે એ પુકાર કરે છે સાધુઓ, અને એ જે છલ છે એ પુકાર કરે છે કે છે સુનતા હે સંસાર, સુનતા હે સંસાર. પણ ગુંજ કિન્હુ ન પડ્યા. કઈ ગુંજ કઈ કિન્હુ ન પડી? કે જો પ્રેમી હોય એ કદાપી બોલી ન શકે, અને કદાચ બોલે
તો જ્ઞાની લોકો એને સમજી ન શકે. આગલી ચોપાઈમાં કહ્યું ને, યા વિદ કોઈ ન સમજે, યા વિદ કોઈ ન સમજે, યા વિદ કોઈ ન સમજે, બાત બડી હે બોલ. અથવા શબ્દ કદી જો નીકળે, આગલી ચોપાઈની 57મી ચોપાઈ, પ્રેમી તો નેચે છીપે, ઇન મુખ બોલ્યો ન જાય. પ્રેમી હોય છીપા રે, આ મુખમાંથી બોલી ન શકે, પણ કદાચ જો એ શબ્દ બોલી નીકળી જાય તો શબ્દ કદી જો નીકળે, શબ્દ કદી જો નીકળે, સો જ્ઞાની ક્યો સમજાય, સો જ્ઞાની ક્યો સમજાય, જ્ઞાની ન સમજી શકે. અને એ જ વસ્તુ એ કહે છે, એ જો સાધુ શાસ્ત્ર પુકારી, એ જો સાધુ શાસ્ત્ર પુકારી, સાધુ છે કયું શાસ્ત્રને પુકાર કરી કરીને કે છે. અહીંયા આગળ શું કહ્યું છે આગલી ચોપાઈની અંદર, શાસ્ત્ર તો શાનપણ છલ, શાસ્ત્ર તો શાનપણ છલ છે, માયા છે એમ કે છે. અને એ પુકાર કરે છે અને આખો સંસાર સાંભળે છે. એ જો સાધુ શાસ્ત્ર પુકારી, સો તો સુનતા હે સંસાર, સો તો સુનતા હે સંસાર, સંસાર સાંભળે છે. પણ ગુજ કિન્હુ ન પડ્યા, પણ ગુજ કિન્હુ ન પડ્યા. કઈ ગુજ? તો એનો અર્થ છે ચોપાઈ નંબર 57 ત્રીજું ને ચોથું ચરણ. શબ્દ કદી જો નીકળે, શબ્દ કદી જો નીકળે, તો જ્ઞાની ક્યાં સમજાય, જ્ઞાની કેવી રીતે સમજી શકે? પ્રેમના શબ્દો કદાચ નીકળી જાય, પ્રેમી કદાચ બોલે અને શબ્દ નીકળી જાય, એ જ્ઞાનીને સમજ ન પડે, અને એ ગુજ છે, એ ગુજ ન સમજાય. શબ્દ પણ ગુજ કિન્હુ ન પડ્યા, સોઈ શબ્દ હે પાર, સોઈ શબ્દ હે પાર. એ જ પ્રેમના શબ્દ છે, એ જ અખંડ ના શબ્દ છે, પ્રેમીના શબ્દ છે. જે સમજાતું નથી એ જ પ્રેમ છે. અને આપણે ઇલમ લઈને દોડીએ છીએ. મેં તો ચોખ્ખું કહી દીધું, ઇલમથી આ ન સમજાય. એટલા માટે સ્વામીજીએ કહ્યું કે જે મને ધની જે આપી તું, જે મને ધની જે કિરંતરની અંદર, કિરંતરનું પ્રકરણ 115 નંબરનું પ્રકરણ છે, જે ધનીએ સુધ આપી હતી મને, ધની દેવચંદ્ર જે મને સુધ આપી હતી, હું અક્ષર સુધી તો પહોંચી ગયો, પણ ત્યાંથી આગળ જવા માટે મારે પ્રેમના બાણ ચલાવવા પડ્યા, પ્રેમનું યુદ્ધ કરવું પડ્યું. સ્વામીજી કહે છે મારે પ્રેમનું યુદ્ધ કરવું પડ્યું. અને ત્યાં આગળ કબીરા રોઈ રહ્યા છે, કબીરો ત્યાં ફસડ્યો છે, આગળ જઈ નથી શકતો. સ્વામીજી કહે છે મારે પ્રેમનું યુદ્ધ કરવું પડ્યું, અને હું પરમધામ એ રીતે ગઈ, રંગમહોલ એ રીતે ગઈ. રંગમહોલના દરવાજા નથી ખુલે એવા, ભલે કી નથી ત્યાં આગળ, પણ એની જે ચાવી છે એ પ્રેમની ચાવી છે, તો ખુલશે, નહીં તો ન ખુલે. અને એ માટે ધનીજી આપણને બતાવી રહ્યા છે, પુકાર પુકાર તુમકો ઇશ્ક ઉપજાવને કરુસો અનેક ઉપાય, તુમકો ઇશ્ક ઉપજાવને કરુસો અનેક ઉપાય. આપણને ઇશ્ક થાય એટલા માટે તો બધા પ્રયત્ન કરી રહ્યા છે, પણ આપણી દ્રષ્ટિ કયો છે? છલની અંદર છે, માયાની અંદર છે. કેવી રીતે ઇશ્ક આવે? ઇલમની અંદર છે. ક્યારે બધું લઉં ને બીજાને આપું? અહીંયા છે, બુઝરગીની અંદર છે આપણી દ્રષ્ટિ. વિચારો. દેખે સારે શાસ્ત્ર, સો તો ગોરખ દંડ. બધા શાસ્ત્રો જોયા કે દેખે સારે શાસ્ત્ર, સો તો ગોરખ દંડ. બધા છલના છે. મૂલ કડી પાએ વિના દેખતે હી અંધ. જે મૂળ કડી જ્યાં સુધી મળે નહીં, જે માર્ગ ન મળે ત્યાં સુધી બધા અંધ છે એમ કે છે. મૂળ કડી જ્યાં સુધી મળી ન શકે. હવે મૂળ કડી કઈ આપણા માટે? આપણા માટે મૂળ કડી કઈ? તો જ્યાં સુધી આપણને ધની પ્રત્યેનો વિરહ ન થાય. વિરહ એટલે કયો વિરહ? તડપ ન થાય. વિરહ ખોટો શબ્દ છે અહીંયા આગળ. ધની પ્રત્યે કદાપી વિરહ ન થવો જોઈએ. કેમ? ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. હું તો તારા દિલમાં છું, શા માટે બધો વિરહ કરી રહી છું? તું અંદર આવીને ઝાંકતો ખરી. તો ધનીને મળવાની આપણને જો તડપ ઉત્પન્ન ન થાય, ધની તરફનો ઇશ્ક ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી આ મૂળ કડી છે.
આ મૂળ કડી છે, જ્યાં સુધી આપણને આ તડપ ઉત્પન્ન થાય ત્યાં સુધી બધું જ મિથ્યા છે. સમજી લેવું, ત્યાં સુધી બધું જ મિથ્યા છે. ગમે એટલો ઇલમ લો તમે, પણ જ્યાં સુધી આ જે મૂળ કડી ન મળે આપણને, મૂળ કડી પાએ વિના દેખતે હી અંધ, દેખતે હી અંધ મીન્સ જ્યાં સુધી આ કડી આપણને ન મળે ત્યાં સુધી દેખતે હી. ભલે આપણી પાસે ઇલમ છે, ભલે આપણે જ્ઞાન છે, ભલે આપણે આપણી સમજ છે, આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, આ બધી જ સમજ છે, પણ જો આ જે મૂળ કડી જે છે એની તડપ જો આપણને ન થાય તો દેખતે હી અંધ છે આપણને. એ જ્ઞાનને શું કરવાનું? આ જ્ઞાનને શું કરવાનું? ऐसा तो कोई न मिला, ऐसा तो कोई न मिला जो दोनों पार प्रकाश. આવો મને કોઈ નથી મળ્યો કે બંને જગ્યાએ પ્રકાશ કરે. મગન પિયા કે મગન પ્રિયા કે પ્રેમ મેં વિશાન પણ જ્ઞાન ઉજાસ. એક બાજુ પ્રિયાના પ્રેમની અંદર મગન હોય અને બીજાની અંદર જ્ઞાનનો પ્રકાશ પણ, જ્ઞાનનો પણ ઉજાસ કરતો હોય. એવું મને કોઈ નથી મળી રહ્યું. મીન્સ ઇલમ એની પાસે હોય, જ્ઞાન પણ હોય અને પ્રિયના પ્રેમની અંદર મગ્ન પણ હોય. આવું મને કોઈ નથી મળ્યું. કહેવાનો મતલબ કે ઇશ્ક લીધા, ઇલમ લીધા પછી જો પ્રેમની અંદર ન ડૂબે, અને આ ક્યારે મળે કે રાજ્યની મહેર હોય તો મળે, કે પ્રિયાના પ્રેમની અંદર પણ હોય મગન અને ઇલમની અંદર પણ, જ્ઞાનની અંદર પણ શાન પણ હોય. શાન પણ ન કહેવાય, શાન પણ જ્ઞાન ઉજાસ, ઇલમની અંદર પણ ઉજાસ હોય. બંને જગ્યાએ એ ક્યારે મળે? તો જ્યારે આપણા દિલની ઈચ્છા, રાજી મહારાજનો હુકમ, આપણા દિલની ઈચ્છા અને ધનીની ઈચ્છા બંને એક થાય ત્યારે. આપણા દિલની ઈચ્છા અને ધનીની ઈચ્છા એક થાય ત્યારે, બંને ઓતપ્રોત થઈ જાય ત્યારે આ બંને મળે. એ વગર આ બંને ન મળી શકે. ઇલમ લીધો, ઇલમ લીધા પછી જો આપણી ઈચ્છા છે લાવે સુંદર સાથને હું આપું, તો સુંદર સાથને તમે આપવા જશો તો જોશ અને હુકમ એક બાજુ આવશે, ઇલમ ઇશ્ક જુદો પડી જશે. ઇલમ લીધા પછી જો ઇશ્ક તરફ આપણે જો પ્રયાણ કરીશું તો જોશ અને હુકમ એ ઇશ્ક તરફ આવશે ને ઇલમ જુદો પડી જશે. હવે ઇલમ એ જુદો તો પડ્યો, પણ ઇલમ જુદા પડ્યા પછી કે રાજી મહારાજના દિલની ઈચ્છા અને આપણી દિલની બંને ઈચ્છા એક જ થઈ કે લાય હવે હું બ્રહ્મ સૃષ્ટિને આપું, તો આ બંને પ્રકાશ થશે. રાજ્ય મહારાજના પ્રેમની અંદર તે ઘડીએ આપણે નથી કહી રહેતા, ધની બતાવી રહ્યા છે. રાજ્ય મહારાજના પ્રેમની અંદર મગન હોય અને જ્ઞાનની અંદર પણ ઉજાસ, આ બંને કાર્ય થાય. જો કોઈ ऐसा मिले, जो कोई ऐसा मिले सो देवे सब सुध, मायने गुज बताई के कहे वतन की विद. જો આવું કોઈ મને મળે, મને આવું કોઈ મળે તો મને સુધાય. જો કોઈ ऐसा मिले सो देवे सब सुध, બધી સુધ આપી દે, બધું જ્ઞાન આપી દે, પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન આપી દે, નિજબુદ્ધ અને જાગૃત બંને આપી દે. કહેવાનો મતલબ બંનેનું જ્ઞાન આપી દે. જે ગુંજમાં ગુંજ વાત છે એ પણ બતાવી દે અને હકીકત અને મારફત બંને બતાવી દે. માયને ગુજ બતાઈ કે કહે વતન કી વિદ, કહે વતન કી વિદ. પરમધામની પણ ગલીએ ગલીએનું આપણને સમજાવી દે. અહીંયા આપણે ઘણો સમય થઈ ગયો, આપણે અહીંયા ચોપાઈને દોડાવીએ, આગળ જઈશું. જો કોઈ ऐसा मिले सो देवे सब सुध, मायने गुज बताए के, मायने गुज बताए के कहे वतन की विद, कहे वतन की विद. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की. સરસ સુંદર